અત્યારે ઊભો થાય એ બાજુ આ બધા વાહન જાય પટ્ટો બધો ઓલી બાજુ Oh
श्री वल्लभाधीश की जय। बोलो श्री गुसाई जी परम दयाल की जय। साते स्वरूप की जय। द्वारकाधीश की जय। श्रीलाल प्यारे की जय। बोलो श्री ब्रजमलाल प्यारे की जय। અમારા દાદા શંભુ બાપાના સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ। અમારા દાદા શંભુ બાપાના સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ। बोलो श्री ब्रजमलाल प्यारे की जय। बोलो श्री ब्रजमलाल प्यारे की जय। बोलो श्री ब्रजमलाल प्यारे की जय। बोलो श्री पुरुषोत्तम लाल प्यारे की जय। बोलो श्री विठलेश्वराय प्यारे की जय। बोलो श्री ब्रजमलाल प्यारे की जय। बोलो श्री द्वारकेशलाल प्यारे की जय। बोलो श्री पुरुषोत्तम लाल प्यारे की जय। बोलो श्री अनुग्रहराय प्यारे की जय। बोलो श्याम सुंदर श्री हमने महारानी की जय। युक्तं घनश्यामं चतुर्भुजं प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा। कृतार्थोऽहं 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 न संशयः। पुष्टिमार्गीय सर्वज्ञ करुणारसपूरितः श्रेष्ठ फलप्रदाता च तस्मै श्री गुरवे नमः। मनोरथी परिवार, कीर्तनकार वृंद ने आप सौ श्री वल्लभना लाड़ीला कृपा पात्र भगवदीजनों खूब आनंद अवसर है। मनोरथी परिवार आंगणे माला पेरावણીનો अलौकिक मनोरथ सिद्ध थयो। हरिगुरु वैष्णवનો त्रिवेणी संगम सर्जे। अवाज ओछो करो। ना निसाधन दैवी जीवोનો उद्धार करवा महाप्रभु श्री वल्लभाचार्य चरणे पुष्टि मार्ग प्रकट कर्यो। આપણે સૌ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ કહેવાઈએ છીએ। વૈષ્ણવ ઘણા કહેવાય। રામાનુજ સંપ્રદાય, મધ્વ સંપ્રદાય, નિંબાર્ક સંપ્રદાય, વિષ્ણુ સ્વામી સંપ્રદાય, બંગાળી ગૌડિયા સાધુ પરંપરા, માર્ગી સંન્યાસી પરંપરા, બધી જ વૈષ્ણવી પરંપરા છે અને બધા જ ઉપાસકો વૈષ્ણવ કહેવાય। શિવને અને ગણપતિને માનનારા એ બધા શૈવ, દેવીના ઉપાસકો એ શાક્ત અને વિષ્ણુના અવતારોને જે માને બધા જ વૈષ્ણવ કહેવાય। શ્રી મહાપ્રભુજી વિષ્ણુ સ્વામી સંપ્રદાયની મત પરંપરાનો સ્વીકાર કરી ભગવદ આજ્ઞાથી પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો એટલે આપણે સૌ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ કહેવાઈએ છીએ। पुष्टि शब्दનો अर्थ શ્રીમદ ભાગવતજીએ કર્યો પોષણમ તદ અનુગ્રહ। પુષ્ટિ એટલે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા, ભગવાનની કરુણા, ભગવાનનો અનુગ્રહ। આ ધર્મો ભગવાનમાં પ્રગટ હોતા નથી। અવતાર કાર્ય કરવા માટે આવશ્યકતા અનુસાર ભગવાન ધર્મો ધારણ કરે છે, બાકીના ધર્મો ભગવાનની અંદર અંતર્હિત હોય છે। પણ પુષ્ટિ કે કૃપા નામનો જે ધર્મ છે દરેક અવતારમાં ભગવાનની સાથે પ્રગટ જ હોય છે, ક્યારે અલ્પ પણ થતો નથી કે તિરોહિત પણ થતો નથી। અને આ કૃપા નામના ધર્મ દ્વારા ભગવાન જીવના મનોરથોને સિદ્ધ કરે છે। ભગવાનની કૃપાને બે પ્રકારે સમજીએ, એક ભગવાનની સાધારણ કૃપા, બીજું ભગવાનની વિશેષ કૃપા। જેના ઉપર ભગવાનની સાધારણ કૃપા થાય એના આલોક સંબંધી કે ભગવત સંબંધી જે કઈ મનોરથો મનમાં હોય એ બધા ભગવાન કૃપા વડે સિદ્ધ કરે છે।
જીવના ધર્મ અર્થ કામ મોક્ષ આ પુરુષાર્થ પણ કૃપાથી સિદ્ધ કરે છે. પણ જેના ઉપર ભગવાનની વિશેષ કૃપા થાય એને ફળ સ્વરૂપે શું મળે? વિશેષ અનુગ્રહસ્તુ વિરલજન વિષયો ભગવદ રૂપાત્મક ફલ સાધક. જેના ઉપર ભગવાનની વિશેષ કૃપા અવતરિત થાય ને ફળ સ્વરૂપે ભગવાન બીજું કઈ નથી આપતા, પણ ભગવાન પોતે જ એના બની જાય છે. ઠાકોરજી પોતે એના થઈ જાય છે, એને આધીન થઈ જાય છે. અને ભગવાનની આ વિશેષ કૃપા નહીં, દુર્લભ, અત્યંત દુર્લભ છે. કેવલ ભગવાનના જે અતિશય પ્રીતિપાત્ર જીવો છે એને આ વિશેષ કૃપાનો અનુભવ થાય છે. અને પુષ્ટિ માર્ગમાં તો આ વિશેષ કૃપાને જ કૃપા માનીએ છીએ, કારણ કે પ્રભુના સ્વરૂપાનંદ, પ્રભુની ભક્તિ સામે પુષ્ટિ જીવો ચતુર્વેદ મોક્ષને પણ તુચ્છ માને છે. એટલા માટે ભગવાનના સર્વોપરી ધર્મનો અનુભવ કરી મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ પોતાની સમગ્ર ચિંતન પરંપરાનું નામ પુષ્ટિ માર્ગ એવું રાખ્યું કરી અને એના તત્વ સ્વરૂપે આપણને પુષ્ટિ માર્ગ આપ્યો, પુષ્ટિ સિદ્ધાંતો આપ્યા, 16 ગ્રંથ આદિ ગ્રંથો આપ્યા. પુષ્ટિ માર્ગ એ હિન્દુ વૈદિક પરંપરાનો પાયો છે. મૂળ આપણો ધર્મ હિન્દુ ધર્મ કહેવાય છે. હિન્દુ શબ્દ પણ બહુ પાછળથી આવ્યો. મૂળ આર્ય સંસ્કૃતિ અને વૈદિક પરંપરા, હિન્દુ ધર્મ એ પાછળથી લાગ્યો છે. પ્રાચીન સમયમાં બધાને આર્ય કહીને જ સંબોધન કરવામાં આવતું. આર્ય સંસ્કૃતિ છે, આપણી વૈદિક પરંપરા છે. અને પુષ્ટિ માર્ગ એનું મૂળ છે. અત્યારે વિશ્વના જેટલા પણ પ્રમુખ ધર્મો છે એ બધાનો ઇતિહાસ આપણે જોઈએ 2500 થી 3500 વર્ષ સુધીનો સમય આપણને મળશે. ઇસ્લામ ધર્મ મોહમ્મદ પૈગંબરે બતાવ્યો, ક્રિશ્ચિયન ધર્મ ઈસુ ખ્રિસ્તે બતાવ્યો, બૌદ્ધ દર્શન ગૌતમ બુદ્ધે આપ્યું, જૈન દર્શન મહાવીર સ્વામી આપ્યું. જૈન પરંપરા પ્રાચીન ખરી, એનું મૂળ આપણે જોઈએ તો શ્રીમદ ભાગવતજીમાં 24મા અવતાર ઋષભદેવજી દયા, એ જૈન તીર્થંકર, ત્યાંથી પરંપરા શરૂ થઈ. એટલે એટલી પ્રાચીન પરંપરા ખરી. પણ બીજા બધા પ્રમુખ ધર્મોનો આપણે ઇતિહાસ જોઈએ તો 2500 થી 3500 વર્ષનો સમય મળે. તો એ પહેલા શું ધર્મ નહીં હશે? એ પહેલા શું કોઈ લોકો ધર્મને નહીં જીવતા હશે? ભગવાન શ્રી કૃષ્ણને કેટલા વર્ષ થયા? કોઈ કહેશો? હે? 5000, રાઉન્ડ ફિગર એકદમ પાકા 5000. ઈસુ ખ્રિસ્તને 2012મું વર્ષ ચાલે છે, આપણે બધા જ જાણીએ છીએ, કારણ કે આખી દુનિયા આપણે બધા જ આજે અંગ્રેજી કેલેન્ડર જીવીએ છીએ. શ્રી મહાપ્રભુજીને કેટલા વર્ષ થયા? 80% વૈષ્ણવને નહીં ખબર હોય. વચ્ચે ના બોલો કોઈ બી, મહેરબાની, કોઈ બી વચ્ચે બોલવું ના. ભગવાન શ્રી કૃષ્ણને 5238 વર્ષ થયા. જે દિવસે ભગવાન સ્વધામ પધાર્યા તે દિવસથી કલયુગનો પ્રારંભ થયો. કલયુગને 5114 વર્ષ થયા. ભગવાન 125 વર્ષ ભૂતલ પર બિરાજ્યા. ભગવાન શ્રી કૃષ્ણને પ્રગટ થયે 5238 વર્ષ થયા. રામચંદ્રજી એમનાથી એક યુગ પહેલા થયા. ત્રેતામાં રામચંદ્રજી, દ્વાપર યુગમાં કૃષ્ણ. રામચંદ્રજીને કેટલા વર્ષ થયા? 8,69,237. આપણી પરંપરા એમનાથી પણ આખી સૂર્યવંશ અને પરંપરા જોઈએ તો એનાથી અતિશય પ્રાચીન પરંપરા છે. આપણા પંચાંગ કે છે 8,69,237, પણ અમેરિકાના વૈજ્ઞાનિકો જુદું કે છે. જે રામ સેતુનો વિવાદ હમણાં ચાલી રહ્યો છે, એ રામ સેતુનો ફોટો ઉપગ્રહથી, સેટેલાઇટથી લઈને લોકોએ
નાસા જે અમેરિકાની અંતરિક્ષ વિજ્ઞાનની સર્વોચ્ચ સંસ્થા છે એની વેબસાઇટમાં એ ફોટો મૂક્યો છે અને એમાં સમયગાળો લખ્યો છે કે ઈસુ ખ્રિસ્તના 17 લાખ વર્ષ પહેલા. સમયગાળો પણ મૂક્યો છે 25 થી 29 ઓક્ટોબરમાં, એટલે કે 5 દિવસમાં ભારતથી શ્રીલંકા સુધી માનવ દ્વારા નિર્મિત એ પુલ છે. અને લોકો પણ માનતા થયા છે કે આધુનિક સમયમાં, આજના સાયન્સ અને ટેકનોલોજીના આ સમયમાં, જમાનામાં સિમેન્ટ, કોન્ક્રીટ અને લોખંડથી મજબૂત પુલ બનાવીએ તો પણ 250-300 વર્ષમાં પાછું એ રિપેરિંગ કરાવવું પડે. જ્યારે 17 લાખ વર્ષ પહેલા ભારતથી લંકા સુધી ખાલી 5 દિવસમાં માનવો દ્વારા બનાવાયેલો પુલ આજે પણ દરિયાના પાણીમાં અડીખમ ઊભો છે, તો એ વખતે ભારતનું વિજ્ઞાન કેટલું પ્રબળ હશે, દુનિયાના લોકો માનતા થયા છે. હમણાં અસ્તિત્વમાં આવ્યા છે જે ક્રિયાઓ અત્યારે થઈ રહી છે વિજ્ઞાનની મદદથી, યંત્રોની મદદથી, કઈ ક્રિયા એવી છે જે હજારો વર્ષ પહેલા નહીં થતી હશે. ફરક એટલો છે કે અત્યારે યંત્ર શક્તિ દ્વારા થાય છે, એ સમયમાં મંત્ર શક્તિ દ્વારા થતી હતી. માણસનું પોતાનું અધ્યાત્મ એટલું વિકસિત હતું, પોતાના અધ્યાત્મથી દરેક કાર્ય માણસ સરળતાથી કરી શકતો હતો. આજે ટેસ્ટ ટ્યુબ અને ક્લોનિંગનો જમાનો છે. મહાભારતમાં જોઈએ તો કુંતાજીએ પવનદેવ પાસે, ધર્મરાજ પાસે, ઇન્દ્ર પાસે મંત્રથી પુત્ર માંગ્યા હતા. આજે સુપરસોનિક જેટ વિમાનો ઉડે છે, સમયમાં પુષ્પક વિમાનો ઉડતા હતા. તમે પેલા ટીવીમાં સિરિયલમાં જોયું છે રામાયણ કે મહાભારતમાં, એકમાંથી આમ 100 ધનુષ બાણ થઈ જાય. અત્યારે પેલી AK-47 છે, એક સાથે 100 ગોળી છૂટે એમાંથી. દરેક વસ્તુ પહેલાના સમયમાં થતી હતી. એક નાનકડું ઉદાહરણ તમને આપું. 8 વર્ષ પહેલા અમેરિકાના બોસ્ટન શહેરમાં MIT યુનિવર્સિટીમાં ભારતના પ્રોફેસર, ભારતના વૈજ્ઞાનિક ડોક્ટર પવન સિન્હા એ ભાષણ આપતા હતા અને સહેજ એમને આમ ઝબકી જેવું આવી ગયું. એ વખતે એમને મનમાં પ્રેરણા થઈ કે ચોખાના દાણા પર આખી ભગવદ્ ગીતા લખવી છે. વિચાર્યું કે ભગવાને પ્રેરણા કરી છે, લખવાનું પ્રારંભ કર્યું. 27 અક્ષર સુધી ખાલી લખવામાં સફળ થયા. પણ હિંમત નહીં હાર્યા. મનમાં થયું કે ભગવાને મને વિચાર આપ્યો છે તો ચોક્કસ મને સફળતા મળશે. 6 વર્ષ સુધી મહેનત કરી એમણે જુદા જુદા કેમિકલ અને ધાતુ ઉપર પ્રયોગ કર્યો. 6 વર્ષની સફળતા બાદ એમણે એવી ટેકનોલોજી ડેવલપ કરી. આ એક વીંટી તમે જોઈ રહ્યા છો, 1 સેન્ટીમીટર ક્રિસ્ટલ એટલે કાચના ટુકડા પર 24 કેરેટ સોનાના પાણીથી આખી ભગવદ્ ગીતા લખી છે. મુંબઈમાં 3 વર્ષ પહેલા વર્લ્ડ વાઇડ વિશ્વ સ્તર પર મારા હાથેનું લોન્ચિંગ હતું. અને પેલું જે આ લોહી તપાસવાનું સૂક્ષ્મદર્શક યંત્ર આવે, ઇલેક્ટ્રો માઇક્રોસ્કોપ, એની નીચે આપણે રાખીને જોઈએ તો આખી ભગવદ્ ગીતા 18 અધ્યાય વાંચી શકાય, એટલા ઝીણાક્ષરથી લખેલી છે. કોમ્પ્યુટરની ચિપ્સ નથી, અક્ષરમાં લખેલી ભગવદ્ ગીતા છે એની અંદર. ત્યારે આપણને આશ્ચર્ય થાય કે વિજ્ઞાન કેટલું પ્રગતિશીલ. પણ આ જ વસ્તુ આપણે જોઈએ તો પુલત્સ્ય ઋષિ આખા ગિરિરાજને, ગોવર્ધન પર્વતને શાલ્મલી દ્વીપથી લઈને આવ્યા હતા હાથમાં, કે હનુમાનજી દ્રોણગીરી પર્વતને હથેળીમાં લઈને આવ્યા હતા. કાં તો હનુમાનજી પોતાનું રૂપ મોટું કર્યું હોય, કાં તો પર્વતને નાનો બનાવ્યો તો જ હથેળીમાં આવી શકે. એટલે અણીમાં, ગરિમા, લઘિમા બધી આપણે ત્યાં શક્તિઓ અને સિદ્ધિઓ છે. કોઈ વસ્તુનું વજન વધારવું, ઘટાડવું, પોતાનું સ્વરૂપ વધારવું. ભગવાન બલિરાજા માટે વામન બન્યા હતા તો અર્જુનને વિરાટ સ્વરૂપનું પણ દર્શન કરાવ્યું છે. અમારો કહેવાનો આશય છે કે આપણી આખી વૈદિક પરંપરા, વેદ આખા વિશ્વના વિજ્ઞાનનું મૂળ છે. આપણી જે જીવન પ્રણાલી છે, આપણી સાધન પ્રણાલી છે, આ બધી કોઈને કોઈ રીતે વિજ્ઞાન સાથે જોડાયેલી છે. ઘણા લોકો આજે આધુનિક સમયમાં કહેતા હોય વિજ્ઞાન એ જ ધર્મ છે. વિજ્ઞાન એ જ ધર્મ ન હોઈ શકે ક્યારે પણ, કારણ કે ધર્મ એ શાશ્વત અને સનાતન તત્વ છે. વિજ્ઞાનના સિદ્ધાંતો બદલાતા રહ્યા છે, નવા નવા સંશોધનો થયા છે.
એક વૈજ્ઞાનિકે બીજાના સિદ્ધાંતને તોડ્યા પણ છે. એ હંમેશા પ્રગતિશીલ રહ્યું છે. ધર્મ એ શાશ્વત અને સનાતન તત્વ છે, પણ ચોક્કસ વિજ્ઞાન એ ધર્મની સાથે જોડાયેલું એક અંગ છે. જે પણ આપણી દિનચર્યાઓ છે, સવારે જાગવાથી સૂતા સુધીમાં જે જે કંઈ આપણે કરીએ છીએ એ બધામાં કોઈને કોઈક રીતે વિજ્ઞાન સાથે જોડાયેલું છે. પણ આપણને આજે એની સમજણ નથી કે આપણે લોકો આપણી પરંપરાઓથી બહુ દૂર ફેંકાઈ ગયા. આપણા મૂળને આપણે લોકો છોડી રહ્યા છે. એનું કારણ સંસ્કૃત ભાષા આપણે ત્યાંથી બિલકુલ ચાલી ગઈ. પેલું કારણ બહુ અઘરી લાગે એટલે સંસ્કૃત ભાષા આપણે લોકોએ છોડી દીધી. બ્રાહ્મણોએ પણ ખાલી પેટ ભરવાના સાધન તરીકે કર્મકાંડ પૂરતી સીમિત રાખી છે. એનું મૂળ ખલાસ થયું. તમને આશ્ચર્ય થશે, જર્મનીમાં વિશ્વની સૌથી મોટી સંસ્કૃત રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે. જર્મનીમાં 3જા ધોરણથી બાળકોને સંસ્કૃત ભાષા કમ્પલસરી ભણાવાય છે. જે ધર્મગ્રંથો એટલે આપણે એને વાંગમય સ્વરૂપ કહીએ છીએ, આપણા ઘરમાં એનું સ્થાન આજે ચાલ્યું ગયું. પેલા દરેક વૈષ્ણવના ઘરમાં, પ્રત્યેક લોકોના ઘરમાં ગ્રંથાલયો હતા. દરરોજ આ ગ્રંથોનું ઘરમાં વાંચન થાય. એનું સ્થાન આજે ઘરમાં રહ્યું નથી. ગ્રંથોને આપણે પસ્તીમાં નાખી, ત્યારે લાખો ડોલરની કિંમત ચૂકવીને ત્યાંના વિદેશી લોકો આપણા ગ્રંથોને લઈ જાય છે અને એમાંથી સંશોધનો કરી રહ્યા છે. ભાષા આજે બદલાઈ, પહેરવેશ આપણો બદલાયો. ધોતી, બંડી, જબ્બો, પાઘડી, પહેરણ, ટોપી મને લાગે છે છેલ્લી પેઢીમાં કદાચ જોવા મળશે. બીજી ત્રીજી પેઢી આપણા બાળકો કહેશે કે અમારા દાદા દાદી આવું પહેરતા હતા. એ પરંપરા ધીરે ધીરે ખલાસ થઈ રહી છે. ભોજન પદ્ધતિ આપણી ચાલી ગઈ. ઠાકોરજીને ધરીને સમર્પિત લેવાના બદલે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ તો સમર્પિત લે, પણ હિન્દુ માત્ર પોતાના આરાધ્ય દેવને થાળ ભોગ ધરીને પ્રસાદી લે. એક પરંપરા હતી. આજે આપણે લોકો હોટલોમાં, રેકડીઓમાં, લારીઓમાં ગામનો એઠવાડો જે તે ખાતા છે. આચાર વિચાર કેવલ વૈષ્ણવ માટે નથી. ઘણા લોકો આજે આચાર વિચાર પરિપાલનના ભયથી ઠાકોરજીની સેવા નથી કરતા કે આ બધું પાળવું પડશે, પ્રભુની સેવા કરશું. ખાલી વૈષ્ણવ માટે કહેવાયેલી વાત નથી આચાર વિચાર. તમારા ઘરમાં સેવા બિરાજે કે ના બિરાજે, તમે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છો કે કોઈ પણ મર્યાદા માર્ગી, આચાર વિચાર એ પ્રત્યેક હિન્દુ માટે પરિપાલન કરવાની આપણા ધર્મગ્રંથોની આજ્ઞા છે. આચાર પ્રભવો ધર્મ. આચાર વિચાર એટલે આપણું જીવન પવિત્ર રહે, આપણું સ્વાસ્થ્ય, તંદુરસ્તી, આ બધી વસ્તુનો વિચાર કરી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણા ધર્મગ્રંથોએ બતાવેલી આપણી જીવન પ્રણાલી છે. એનું આપણને જે કેટલાને જ્ઞાન છે. એઠવાડો જૂઠવાડો કઈ સમજણાની, માસિક ધર્મનું પરિપાલન, સૂતક, વર્જી, કેટલા લોકો આપણે પાડી રહ્યા છીએ. આપણને આ બધું પાડવાનું ઝંઝટ લાગે છે. ચાલુ ગ્રહણમાં આપણે ત્યાં લોકો ખાતા હોય છે, ચા પાણી પીતા હોય છે. વિદેશમાં વૈજ્ઞાનિકો ગ્રહણમાં પાણી પણ પીતા નથી. વિદેશોમાં આપણી સભ્યતા પર આજે સંશોધનો થાય છે. અમેરિકામાં 7-8 વર્ષ પહેલા સંશોધન થયું કે ભારતમાં માસિક ધર્મ પાળેનું કારણ શું, કંઈક હોવું જોઈએ એની પાછળ. માત્ર કહેવાયેલી વેવલી વાતો નથી, કંઈક એની અંદર રહસ્ય હોવું જોઈએ. ત્યારે એ લોકોએ સંશોધન કર્યું. એક દવા બનાવતી મેડિકલ ફાર્માસ્યુટિકલ કંપનીમાં એક ઓરડાની અંદર 4-5 બહેનો જે માસિકની અવસ્થામાં હતા, એમના હાથે શીશીમાં દવાની ગોળીઓ ભરાવી. બીજા ઓરડામાં 4-5 બહેનો જે પવિત્ર અવસ્થામાં હતા, એમના હાથે શીશીમાં દવાની ગોળીઓ ભરાવી. એને સીલ કરી દેવામાં આવી. 20 દિવસ પછી એ બંને શીશીઓ જ્યારે ખોલી ત્યારે જે દવા માસિક વાળા બહેનોએ ભરી તેમાં રીતસરની ફૂગ લાગી ગઈ હતી. બધી દવાની ગોળી બગડી ગઈ. પેલી બીજી દવાને કઈ નહીં થયું. અને એટલા માટે લોકો પણ આ વસ્તુને હવે સમજતા થયા છે. તમે જો ક્યારે પણ રજસ્વલાની માસિકની અવસ્થામાં કોઈ સ્ત્રી હોય એનો પડછાયો તુલસીના છોડ પર પડે તો પણ થોડા સમયમાં તુલસીનો છોડ કરમાઈ જાય. અથાણું આપણે આખું વર્ષ સાચવીએ, પણ રજસ્વલા સ્ત્રીનો સ્પર્શ જો અથાણાને થઈ જાય, થોડા દિવસમાં ફૂગ લાગી જશે, બધું બગડી જશે. સર્પ ચાલતો હોય એના પર જો રજસ્વલા સ્ત્રીનો પડછાયો પડે તો સર્પ પણ જડ થઈ જાય છે, ચાલી શકતો નથી. કોઈ માણસને ઘાવ લાગ્યો હોય
અને એને પણ જો રજસ્વલા સ્ત્રીનો સ્પર્શ થાય તો ઘાવ પાકે છે, જલ્દી રૂજાતો નથી. શરીરમાં એવી પ્રક્રિયાઓ થાય છે, એટલા માટે આપણે ત્યાં 4 દિવસ ક્યાંય ઘરમાં સ્પર્શ નહીં કરવો જોઈએ, પાલન કરવું જોઈએ, આ બધા વિધાનો બતાવ્યા છે. એક ડોક્ટર એક દર્દીને તપાસીને પોતાના ડિસ્પોઝેબલ ગ્લોવ્સ ફેંકે, સાબુથી હાથ ધોવે, એને આપણે વૈજ્ઞાનિક કહીએ. ભૂલથી હેઠો હાથ થાય ને આપણે ઘડી ઘડી ધોવા જઈએ તો કઈ વેવલા થઈ ગયા છે. આજે આખી દુનિયા પેલા ડિસ્પોઝેબલ પાત્રમાં જમે છે કે ભાઈ માંજવાની ઝંઝટ નહીં અને એકના કોઈના ચેપ બીજાને નહીં લાગે, એકના જમ્સ બીજાને નહીં લાગે. આપણી પરંપરામાં માટીના વાસણો કે પાતળદૂન આ બધા ડિસ્પોઝેબલ જ છે. 500 વર્ષ પહેલા એ બધો વિચાર કરાયો છે. આપણે ત્યાં જે મેંડ કે અપરસનો જે ક્રમ છે એ શુદ્ધતા અને પવિત્રતાનો વિચાર કરીને બનાવાયેલો આખો ક્રમ છે, ખાલી વેવલી વાતો નથી. હું 1-2 વસ્તુ તમને સમજાવું, લાંબી ચર્ચા નહીં કરીએ, પણ આપણી જે દરેક વસ્તુઓ આપણે સ્નાન કરીએ, તિલક કરીએ, ચરણામૃત લઈએ, બધાની સાથે વિજ્ઞાન રહેલું છે. આપણે લોકો એમ માનીએ કે સવારે ચલો સાબુથી આમ નાયા, પરફ્યુમ લગાડ્યું એટલે શરીર શુદ્ધ થઈ ગયું, એવું નથી. તમે સાંભળ્યું છે કે આખું બ્રહ્માંડ 5 તત્વોમાંથી બન્યું છે: પૃથ્વી, જલ, તેજ, આકાશ અને વાયુ. માણસનું શરીર પણ આ 5 તત્વોથી બનેલું છે. સવારે આપણે જાગીને સ્નાન કરીએ, શરીરની દુર્ગંધ દૂર થાય, ત્યારે સૌથી પહેલા શરીરના પૃથ્વી તત્વનું શુદ્ધિકરણ થાય છે. બીજી ક્રિયા, સ્નાન કર્યા પછી આપણે લોકો ચરણામૃત લઈએ છીએ. ચરણામૃતથી શરીરનું જલ તત્વ શુદ્ધ થાય છે. ચરણામૃત પ્રસાદી ઝારીજીનું જલ કે ભગવાનનું ચરણોદક કે સ્નાનનું જલ અને ચરણામૃત કહેવાય. પણ આપણે પેલો માટીનો પેડો ચપટી ભરીને લઈએ છીએ. આપણા પૂર્વજોએ એના પર બુદ્ધિપૂર્વક વિચાર કર્યો હશે કે બહારગામ જવાનું હોય, સીસીમાં જલ ભરીને લઈ જઈએ, 15-20 દિવસ થાય તો અમુક પ્રકારના કેમ ભાઈ વચ્ચે સિસોટી મારે છે, આઈસિંગ થોડું ઓછું કરી નાખું, સેજ બાસ વધારી થોડું. સીસીમાં જલ ભરીને લઈ, હા બરાબર છે, હવે છેડતા નહીં. 15-20 દિવસ થાય તો અમુક પ્રકારની ગંધ આવવા લાગે, અમુક પ્રકારના બેક્ટેરિયા, વિષાણુ એમાં થઈ જાય. પાણી બહુ જાજુ ટકી શકે નહીં. લોકો એ સમયમાં વિચાર કર્યો કે વ્રજની રજ જે પ્રભુના ચરણથી સંપાદિત છે, એ વ્રજની રજને નાથ દ્વારા લઈ જાય, ત્યાં શ્રીનાથજીનું પ્રસાદી ઝારીજીનું જલ એમાં પધરાવીને પછી એના પેડા બનાવે. મૂળ એ ઝારીજીનું જલ એમાં છે અને ચરણામૃત લઈએ, એનાથી શરીરનું જલ તત્વ શુદ્ધ થાય છે. ત્રીજી ક્રિયા, ચરણામૃત લીધા પછી ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પેલી પ્રસાદી તુલસી આપણે લઈએ છીએ. જૂના સમયમાં વૈષ્ણવો ચરણારવિંદમાં સમર્પેલી તુલસી હોય ને આમ છાયડામાં સુકાવીને બારીક પાવડર જેવું કરીને ડબ્બીમાં ભરી રાખે. ચરણામૃત પછી એ પ્રસાદી તુલસી લેવી જોઈએ. એનું કારણ કે આયુર્વેદનો નિયમ છે, કોઈ પણ ઔષધિને તડકામાં સુકાવો તો ઔષધીય ગુણ ચાલ્યો જાય છે, એટલે ઔષધિને હંમેશા છાયામાં સુકાવાય છે. તુલસી લેવાથી શરીરનું અગ્નિ તત્વ શુદ્ધ થાય છે, અગ્નિ તત્વ પ્રદીપ્ત થાય છે. તમે જો શરદી કે શીતના કોઈ રોગો થાય તો તુલસીનો રસ, તુલસીનો ઔષધિ તરીકે ઉપયોગ થાય છે. એ શરીરના અગ્નિ તત્વને પ્રદીપ્ત કરે છે. ચોથી ક્રિયા, કપાળ પર આપણે પ્રસાદી કંકુથી તિલક કરીએ છીએ. 2 ભ્રમરની વચ્ચે આ સ્થાન એટલે આજ્ઞા ચક્ર, એ વાયુનું ઘનીભૂત સ્થાન છે. તિલક કરવાથી વાયુ તત્વનું શુદ્ધિકરણ થાય છે. અને તિલક કરવાના તો કેટલા બધા વિધાનો આપણા ધર્મશાસ્ત્રમાં બતાવ્યા છે. પહેલી વાત તો એ કે શૈવ પરંપરામાં આડી લીટી કરીને ત્રિપુંડ કહેવાય, દેવીના ઉપાસકો ચાંદલો કરે. દરેક વૈષ્ણવી પરંપરામાં 2 ઊભી રેખા જે આપણે કરીએ છીએ એનું નામ છે ઉર્ધ્વ પુંડ્ર તિલક. આપણા તિલકનું નામ શું છે? ઉર્ધ્વ પુંડ્ર તિલક. જે ભગવાન શ્રી કૃષ્ણના ચરણની આકૃતિ સ્વરૂપે આપણે મસ્તક પર ધારણ કરીએ છીએ. પહેલી વાત તો એ કે કોઈ કન્યાનું લગ્ન થાય તો એ સૌભાગ્ય ચિહ્ન સ્વરૂપે ગળામાં મંગળસૂત્ર પહેરે છે અને કપાળમાં ચાંદલો કરે છે. ત્યારે બ્રહ્મ સંબંધ આપણે લઈએ ત્યારે આપણું અલૌકિક પ્રકારે ઠાકોરજીની સાથે વરણ થાય છે. અને તિલક અને તુલસીની માળા આપણું સૌભાગ્ય ચિહ્ન છે, એટલે વૈષ્ણવો ક્યારે એનાથી વંચિત રહેવું નહીં. તિલકથી આપણું તેજ વધે, સૌભાગ્ય વધે.
અને બીજી મહત્વની વાત કે તિલક એ ભગવાન કૃષ્ણનું ચરણ ચિહ્ન એટલે ભગવાનનું અભય ચિહ્ન છે. એનાથી ભગવાનનું અભય, ભગવાનનું સંરક્ષણ આપણને મળે છે. ભાગવતજીમાં આવે છે કે ભગવાને જયારે કાળી નાગને નાથ્યો, નાગ દમન કર્યું, પછી ભગવાને આજ્ઞા કરી કે યમુનાજીને છોડીને તો રમણક દ્વીપમાં પાછો ચાલ્યો જાય. તો ભગવાન ત્યાંથી કંટાળીને તો અહીંયા આવ્યો છું, કારણ કે તમારો પેલો ગરુડ છે, તમારું વાહન, એમને બહુ હેરાન કરે છે. ત્યાં સુખથી જમથી રહેવા દેતા નથી. ત્યાં જશો એટલે પાછો ગરુડ અમને હેરાન કરશે. ભગવાને કહ્યું હવે તને ગરુડ હેરાન નહીં કરે, કારણ કે તારા મસ્તક પર મેં મારા ચરણ પધરાવ્યા છે, મારું પાદ લાંછન ચરણનું ચિહ્ન તારા મસ્તક પર અંકિત થયું છે. એ જોશે તો ગરુડ તને કંઈ જ નહીં કરે, તને અભય મળશે અને તું નિર્ભય થઈને ત્યાં રહી શકીશ. તિલક ધારણ કરવાથી ભગવાનનું અભય મળે છે આપણને. શાસ્ત્રોમાં વિધાન છે કે કપાળમાં તિલક કર્યું હોય તો કોઈ પણ આસુરી તત્વો આપણી પાસે આવી શકતા નથી. ત્યાં સુધી કહ્યું છે કે માથા પર તિલક કર્યો હોય અને શરીરમાંથી પ્રાણ ચાલી જાય તો તિલકના કારણે યમના દૂતો પણ એની પાસે આવવાની હિંમત કરતા નથી. એટલું સામર્થ્ય તિલકમાં છે. એટલે વૈષ્ણવોએ તો ગૌરવથી તિલક કરવું જોઈએ. અને શુકન શાસ્ત્રમાં ખાસ કરીને વૈષ્ણવ અને બ્રાહ્મણો માટે પણ કહેવાયું છે કે કોઈ પણ શુભ કર્મ આપણે કરીએ અથવા તો વૈદિક કર્મ કરીએ તો શૂન્ય મસ્તક એટલે કે તિલક વગર કરવું એ અશુભ ગણાય છે. એટલા માટે તમે જો દરેક વૈદિક પ્રક્રિયામાં કથા હોય, યજ્ઞ હોય, લગ્ન આદિ હોય તો ગૌર મહારાજ સૌથી પહેલા કપાળમાં આપણને તિલક કરે છે. એટલે વૈષ્ણવે આગ્રહ રાખો કે ઘરમાં આપણે ઠાકોરજીની સેવા કરવા બેસીએ ત્યારે, ભગવદ વાર્તામાં જઈએ ત્યારે, હવેલીમાં ઠાકોરજીના દર્શન કરવા જઈએ ત્યારે, કીર્તનોમાં જઈએ, સત્સંગમાં જઈએ, એ વખતે મસ્તક પર તિલક હોવું જોઈએ. બધા મંત્રિતોને તિલક કરીએ છીએ, કારણ કે ભગવદ મંડળીમાં પણ તિલક વગર બેસવું એ અપશુકન કહેવાય છે. એટલે તિલક વૈષ્ણવે હંમેશા ગૌરવથી કરવું, આપણા સ્વધર્મનું ગૌરવ છે. મૂળ વાત પર પાછો કે તિલકથી વાયુ તત્વનું શુદ્ધિકરણ થાય છે. ત્યાર પછી ગૌમુખી લઈને માળા કરીએ છીએ, પ્રભુના નામનું સ્મરણ કરીએ. પેલા એક વાત યાદ આવી એટલે તિલક પણ આજે આપણે લોકો સમજણ વગર ઘણી વાર પેલા સૂકા કોરા કંકુથી કરીએ છીએ. કોરાનો અર્થ થાય કોરું, એટલે જે આપણે વાપર્યું નથી, આપણા ઉપયોગમાં નથી આવ્યું, એ નવું શુદ્ધ લઈને પ્રભુને કરો, એનું નામ કોરું. કોરું એટલે સૂકું નહીં. અને જૂના સમયમાં પેલી થોડી જલની કડક મેંડ હતી એટલે આચાર્ય બાળકો ચલાવી લેતા, પણ આપણે ત્યાં મરણોત્તર જેટલી પણ ક્રિયાઓ છે બધી સૂકા કંકુથી છે. શુભ કાર્યમાં ક્યારે પણ સૂકા કંકુનો ઉપયોગ થતો નથી. ઠાકોરજીને પણ તમે જુઓ, જલ પધરાવીને ઘોળેલા કંકુથી તિલક થાય છે. ક્યારે પણ સૂકા કંકુનો ઉપયોગ નહીં કરવો, એ અશુભ મનાય છે. સૂકા કંકુનો ઉપયોગ મરણોત્તર ક્રિયામાં થાય છે. જલ પધરાવીને ઘોળેલા કંકુથી હંમેશા તિલક કરવું. ઘણી વાર લોકોને પ્રશ્ન થાય કે 2 વાર કેમ આપણે અંગૂઠાથી તિલક કરીએ? ખરેખર પદ્ધતિ નથી. સાચી રીત શું હતી કે અનામિકા આંગળીથી ચાંદલો કરી અને પછી ઉર્ધ્વપુંડ કરવા માટે આપણે અંગૂઠાથી આમ ઊભું કરતા. 2 આંગળા બગડે એટલે પાછળથી ચાલ્યું કે અંગૂઠો બોલીને 2 વાર લીટી કરી દેવી. મૂળ પદ્ધતિ આ હતી. એનું કારણ તમને કહું. જો દરેક આંગળીના નામ છે, તર્જની, મધ્યમા, કનિષ્ઠિકા, અંગુષ્ઠ. આનું નામ નથી એટલે શું કહેવાય? અનામિકા, નામ વગરની આંગળી. અને તમે જોશો આ રીતે દરેક આંગળી તમારા કંટ્રોલમાં છે. આ આંગળીને આપણે સ્વતંત્ર ઉપાડી નહીં શકીએ. આ અનામિકા આંગળી પર આપણો કંટ્રોલ નથી. આ 2 સાથે પણ આંગળી સ્વતંત્ર તમે ઉઠાવી નહીં શકો. આ આંગળી એ ભગવાનના કંટ્રોલમાં છે, જીવના કંટ્રોલમાં નથી. અને દરેક ભગવત કાર્ય માટે અનામિકા આંગળીનો ઉપયોગ થાય છે. અને યોગ માર્ગના પ્રકારે આપણે જોઈએ તો આપણા જે પ્રાણ છે, સૂક્ષ્મ જીવ છે, એક સૂક્ષ્મ તંતુ વડે આ અનામિકા આંગળી સાથે બંધાયેલા હોય છે. એટલે ઘણી વાર આપણા સ્થૂળ શરીરમાંથી સૂક્ષ્મ શરીર બહાર નીકળે. ઘણા લોકો કે સપનું આવે છે, એ તંતુ સાથે બંધાયેલું છે. એટલા કારણે સૂક્ષ્મ શરીર પાછું આપણી અંદર આવી જાય છે. જે દિવસે બંધન કપાઈ જાય ત્યારે શરીરમાંથી પ્રાણ નીકળી જાય છે, પાછા આવી શકતા નથી. એટલે ભગવત કાર્ય માટે અનામિકા આંગળીનો ઉપયોગ થાય. એનાથી ચાંદલો કરીને પછી આપણે આ રીતે ઉર્ધ્વપુંડ કરીએ. એટલા માટે 2 વખત થતું. મૂળ એનું એ કારણ છે. તો
આ બધું કર્યા પછી પ્રભુના નામનું સ્મરણ કરીએ કે માળા કરીએ, જેમ અત્યારે હું બોલું છું ને વાતાવરણમાં એના પડઘા પડે છે, પ્રભુનું સ્મરણ કરવાથી શરીરનો જે ખાલી ભાગ છે એ આકાશ તત્વ કહેવાય, એનું શુદ્ધિકરણ થાય છે. 5 ક્રિયાઓ જ્યારે આપણે કરીએ ત્યારે સંપૂર્ણ પંચ તત્વનું શુદ્ધિકરણ થાય છે. એક પણ ક્રિયા અધૂરી તમે રાખો, શરીરનું એ તત્વ અશુદ્ધ રહેતું હોય છે. એટલા માટે આપણી દરેક પ્રક્રિયાઓ, ભોજન પદ્ધતિ આપણી જે છે એની અંદર પણ ખૂબ ઊંડું વિજ્ઞાન રહેલું છે. ક્યારેક સમય મળે તો વિસ્તારથી ચર્ચા કરીશ. હમણાં જ મેં અમદાવાદમાં શિક્ષાપત્રનું સત્ર હતું 7 દિવસ સુધી, બહુ વિસ્તારથી આ બધી વાતો સમજાવી હતી. રોજ 8 થી 9 હજાર વૈષ્ણવ સાંભળવા આવ્યો અને ખૂબ એ લોકોને રસ પડ્યો. કારણ કે આપણે સમજાવીએ તો આપણા બાળકોને, આપણે સમજતા હોઈએ તો બાળકોને સમજાવી શકીએ. કુવામાં લાંબી ચર્ચા છે. કુવામાં આવે તો હવેડામાં આવે. કારણ કે આપણા બાળકો, આપણા યુવાનો, આપણે ઘણી વખત એમને નાસ્તિક કહીને તરછોડતા હોઈએ છીએ. અમે તો દેશ વિદેશમાં ભ્રમણ કરીએ, મારો અનુભવ છે યુવાનો કે બાળકો નાસ્તિક નથી, જિજ્ઞાસુ છે. એમને જો ધર્મ આપણે સાચી રીતે સમજાવીએ તો આપણા કરતા વધારે ઊંડાણપૂર્વક એ લોકો ધર્મનું આચરણ કરે છે. આજના બાળકોને વાત વાતમાં પ્રશ્નો હોય, તિલક કેમ કરવું જોઈએ, કંઠી કેમ પહેરવી, સેવા શા માટે, બધું કરવાનું કારણ શું? આપણી પાસે કઈ જવાબ નથી. આપણે શું કહીએ, બાપ દાદા કરતા હતા એટલે અમે કરીએ છીએ, બહુ જાજી ખબર નથી. આપણે લોકોએ ધર્મને ખાલી વારસાગત લીધો છે, અને ધર્મમાં શું ઊંડાણ છે, આપણી પ્રણાલીમાં શું ઊંડાણ છે એની આપણને લોકોને સમજણ નથી, તો બાળકોને શું સમજાવીએ? અને એ કારણે આપણા બાળકો જે તે પ્રવાહમાં તણાઈ જતા હોય છે. સત્સંગ આજે આપણે ત્યાં રહ્યો નથી. વૈષ્ણવના ઘરે પ્રતિદિન ગ્રંથોનું વાંચન થાય, ભગવદ વાર્તા થાય, એની જગ્યાએ આજે ટીવીનો સત્સંગ શરૂ થઈ ગયો. 9 થી 11 સિરિયલો સામે અમે બેસી જઈએ. કાળનો પ્રભાવ છે બધો. વાંચન ચાલ્યું ગયું, સત્સંગ ચાલ્યું ગયું, પરિણામે આપણા મૂળથી આપણે લોકો વંચિત રહી ગયા. એની સામે વિદેશની પ્રજા તમે જુઓ તો ત્યાંના લોકો આપણા ધર્મ ગ્રંથો પર અભ્યાસ કર્યા પછી આપણી પરંપરાને સ્વીકારી રહ્યા છે. ત્યાંના લોકો આજે ધોતી બંડી પહેરી રહ્યા છે, ગળામાં તુલસીની માળા, તિલક કરે છે, શિખા રાખી રહ્યા છે. ત્યાંની બહેનો સાડી પહેરી રહી છે. અને આપણે લોકોએ ફેશન અને આધુનિકતાના નામે કેવલ પશ્ચિમનો બધો બગાડ, ત્યાંનો કચરો જ ભેગો કર્યો છે. ત્યાંની સારી વાત કોઈ આપણે અપનાવી નથી. ત્યાંના લોકો જે છોડી રહ્યા છે બધું, એ બધાને આપણે વળગી રહ્યા છીએ, બધું આપણે સ્વીકારી રહ્યા છીએ. આખી દુનિયા, આખું વિશ્વ આજે વ્યસન મુક્તિ તરફ જઈ રહ્યું છે. દુનિયાના તમામ દેશોમાં જાગૃતિ આવી રહી છે. અને આપણા દેશમાં મહિલાઓ અને બાળકોમાં પણ વ્યસનનું પ્રમાણ વધી રહ્યું છે. નાના નાના બાળકો આજે ગુટકા અને માવા અને બીડી અને સિગરેટ, બહેનોમાં પણ બજર અને મોટામાં મોટું પેલી સિરિયલ જોવાનું વ્યસન, એ પણ વ્યસન જ છે. એના વગર ચાલે નહીં આપણને. જેના વગર ચાલે નહીં, જે દુઃખદાયી થાય એનું નામ વ્યસન. દુનિયાની તમામ પ્રજા આજે શાકાહારી થઈ રહી છે. લાખોની સંખ્યામાં દુનિયામાં લોકો આજે શાકાહારી થઈ રહ્યા છે. ડાયટ ફોર ન્યૂ અમેરિકા જેવા મેગેઝિનો ભારોભાર શાકાહારનો પ્રચાર કરે છે. લોકોને આજે સમજણ પડી કે જાત જાતના નવા નવા રોગો એ બધું અભક્ષ ખાવાના કારણે થાય છે. દુનિયામાં બધી જાગૃતિ આવી રહી છે. આપણી શું દશા છે? 1947માં આપણે સ્વતંત્ર થયા ત્યારે ભારતમાં 300 કતલખાના હતા. આ 65 વર્ષમાં આપણે લોકો એટલી બધી પ્રગતિ કરી કે આજે 36,000 ઉપર કતલખાના ભારત દેશમાં છે. જે ઋષિ પ્રધાન દેશ, કૃષિ પ્રધાન દેશ, ગૌ સેવા, ગૌ પાલન જે દેશની સંસ્કૃતિ અને ધર્મનો પાયો, એ દેશમાં આર્થિક ઉપાર્જનનું સાધન આજે ચર્મ ઉદ્યોગને બનાવવામાં આવી રહ્યું છે. એનાથી મોટું આપણું આધ્યાત્મિક પતન બીજું કયું હોઈ શકે? એનું કારણ છે આપણને લોકોને ધર્મ બહુ સહેલાઈથી મળી ગયો ને, એટલા માટે આપણે લોકો ધર્મનું ગૌરવ ક્યારે પણ જીવતા નથી. આખા વિશ્વમાં 96 ક્રિશ્ચિયન દેશો છે અને 43 ઇસ્લામિક રાષ્ટ્રો, મુસલમાન રાષ્ટ્રો છે. આ બધા દેશના પાયા ધર્મના મૂળ પર નખાયા છે. જ્યારે આખી દુનિયામાં એકમાત્ર આપણો ભારત દેશ છે કે જેમાં અત્યારે આપણે લોકો કેવા ખાતર બહુમતીમાં 80 કરોડ હિન્દુઓ છે, પણ આઝાદીના 65 વર્ષ પછી પણ આપણે લોકો ભારતને હજી સુધી હિન્દુ રાષ્ટ્ર નથી બનાવી શકે.
કારણ કે પોતાના ધર્મની સમજણ નથી ને બીજાની નિંદા ટીકા કરીને ટાટિયા ખેંચવામાંથી આપણે લોકો ઊંચા આવતા નથી, પછી આગળ કેવી રીતે વધી શકાય? મુસલમાનો નાનપણથી એના બાળકોને મદ્રેસામાં ઇસ્લામ અને કુરાન શીખવા મોકલે છે, નાનપણથી એને ધર્મનો પાયો ઘડાય છે. ક્રિશ્ચનો દર રવિવારે નાનપણથી એના બાળકોને ચર્ચમાં બાઇબલ શીખવા મોકલે છે. જૈનો નિયમિત પોતાના બાળકોને પાઠશાળામાં મોકલે છે. આખા દુનિયામાં 46 લાખ જૈનો છે, ખાલી બહુ ઓછી સંખ્યા છે, પણ જૈન ધર્મ પર 30,000 પુસ્તકો લખાયા છે. જયારે આપણે હિન્દુના બાળકોને પૂછો ભગવદ્ ગીતામાં અધ્યાય કેટલા કે ભાગવતજીમાં સ્કંદ કેટલા, આપણા આરાધ્ય દેવનો જન્મ કેટલા વર્ષ પહેલા થયો આપણને ખબર નથી, તો આપણે શું ગૌરવ લઈ શકીએ આપણા ધર્મનું? હું એક નાનકડી વાત તમને પૂછું, તમે બધા વૈષ્ણવ છો, મને જવાબ દેવો. કયા દિવસે તમે બ્રહ્મ સંબંધ લીધું? તમને કેટલાને યાદ છે? આંગળી ઊંચી કરીને બતાવો મને. એક દાદા, 300-400 જણમાંથી 2 જણની આંગળી ઊંચી થઈ. હવે એની સામે તમે જુઓ તો લૌકિકમાં કેટલાય લોકોના જન્મદિવસ આવતા હોય, કેટલાની લગ્ન તારીખો આવતી હોય, બર્થડે, મેરેજ એનિવર્સરી, આપણે શુભકામના મોકલીએ, ગ્રીટિંગ કાર્ડ પેલા SMS થી શુભકામના મોકલીએ, કેટલી તારીખોને આપણે યાદ રાખીએ છીએ. પણ વૈષ્ણવના જીવનમાં જે દિવસે શ્રી વલ્લભની કૃપાથી ઠાકોરજીની સાથે આપણું વરણ થાય, એનાથી મોટી બીજી કઈ એનિવર્સરી હોઈ શકે? અને આપણે લોકો ભૂલી જઈએ છીએ. બ્રહ્મ સંબંધ વાર્તા કઈ 3 જન્મની વાર્તા. 3 જન્મ કેવી રીતે? પહેલો જન્મ ઠાકોરજીની નિકુંજ લીલામાજીનું મૂળ સ્વરૂપ, બીજો જન્મ એટલે માણસ તરીકે ભૂતલ પર જે થયો ને, ત્રીજો જન્મ એટલે બ્રહ્મ સંબંધ લીધા પછીનો નવો જન્મ થાય છે. એ આપણો સાચો જન્મ દિવસ છે. એ તારીખ આપણને કોઈની યાદ રહેતી નથી. આ આપણા લોકોની દશા છે ને એટલા માટે આપણા દેશમાં આપણું આજે દમન થઈ રહ્યું છે. આવનાર 20-25 વર્ષ પછી આપણે લોકો આપણા દેશમાં લઘુમતીમાં આવી જઈશું. પછી કદાચ હિન્દુ ધર્મ જીવન માટે ભારતની બહાર બીજે ક્યાંય જવું પડશે, દશા થશે, જો આપણા બાળકોને ધર્મનો પાયો આપણે મજબૂત નહીં કરીએ તો. એટલા માટે હું ખાસ અવારનવાર આગ્રહ રાખું છું કે હવે સમય પરિવર્તન થઈ રહ્યો છે, ઘણું નુકસાન આપણું થયું છે, પણ હજી પણ આપણે જાગૃત થઈ જઈએ તો આપણા ધર્મને, પરંપરાને આપણે બચાવી શકીએ. એકાદ સિરિયલ નહીં જોવાય તો એમાં કઈ નુકસાન નથી, પણ વૈષ્ણવના ઘરે નિત્ય ભગવદ વાર્તા અને સત્સંગનો ક્રમ અવશ્ય થવો જોઈએ. વૈષ્ણવની આપણી ઓળખાણ શું? ખબર કેવી રીતે પડે કે આ વૈષ્ણવ છે? કપાળમાં તિલક હોય, ગળામાં તુલસીની માળા હોય, મુખમાં ભગવદ નામ હોય, ઘરમાં પ્રભુની સેવા બિરાજતી હોય, આવનાર વૈષ્ણવોને એના ઘરમાં આતિથ્ય થતું હોય, કોઈ ક્યારે પ્રસાદ લીધા વગર ભૂખ્યો એના ઘરેથી ના જાય, સાંજ પડે એના ઘરમાં ભગવદ વાર્તા થતી હોય, એવું સુંદર એક અલૌકિક વાતાવરણ હોય. આપણું ઘર એ જ ગુરુકુળ છે. અને આજે આપણા ઘરના વાતાવરણ બગડ્યા, સિનેમાના થિયેટરો કે જુગારખાના જેવા આપણા ઘર બની ગયા, એટલા માટે બાળકોને ગુરુકુળમાં ભણવા મોકલવા પડે છે. ખરેખર આપણું ઘર જ ગુરુકુળ છે. એક વાત યાદ રાખો, જ્ઞાન બહારથી મળે પણ સંસ્કાર ક્યારે પણ બહારથી મળતા નથી. સંસ્કાર હંમેશા આપણા ઘરમાંથી મળે છે. એટલા માટે આજે આપણા સમાજમાં જાગૃતિ બહુ જરૂર છે. ખાલી બ્રહ્મ સંબંધ લઈને આપણે કંઠી પહેરી લીધી, માની લીધું કે વૈષ્ણવ થઈ ગયા, ગૌલોકમાં જવાનો પાસપોર્ટ મળી ગયો આપણને, કંઈ કરવાની જરૂર નથી, ખોટી માન્યતા છે. પુષ્ટિ માર્ગે વૈષ્ણવ અનુયાયીઓની સંખ્યા કેટલી હશે અમે તો વિશે કંઈ સાંભળ્યું નથી. વલ્લભ દર્શનની કંઈ અમને સમજણ નથી. એ વખતે સર્વે કરવામાં આવ્યો કે આખા વિશ્વમાં 3.25 કરોડ જેટલા પુષ્ટિ માર્ગે વૈષ્ણવ છે. નાની સંખ્યા નથી. આજે પુષ્ટિ માર્ગ વિશ્વ આપી થયો છે. દુનિયાનો કોઈ દેશ એવો નથી કે જેમાં આપણા પુષ્ટિ માર્ગે વૈષ્ણવ નહીં હોય. 3.25 કરોડ જેટલી સંખ્યા છે. પણ એ સંખ્યા સાંભળીને શું રાજી થઈ જવાનું? આ 3.25 કરોડ વૈષ્ણવમાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજનારા હોય, શ્રી મહાપ્રભુજીની આજ્ઞાઓને જીવનમાં આચરણમાં ઉતારનારા હોય, સમર્પિત જીવન જીવનારા હોય, જેને સ્વમાર્ગનું ગૌરવ હોય, એવા વૈષ્ણવ કેટલા? એ બહુ મહત્વની બાબત છે. ઠાકોરજીને વિનંતી કરું કે આપણા સૌના પર પ્રભુની ખૂબ ખૂબ કૃપા વૃષ્ટિ થાય, આપણે સૌ કૃપાના પાત્ર બનીએ. કૃપા તો પ્રભુની થાય જ છે. હું તો હંમેશા કહું કે ઠાકોરજીની કૃપા નદી નાળાની જેમ વહેતી નથી, એ તો મેઘની જેમ વરસે છે, બધા પર વરસે છે.
પણ માણસને કોઈને તરસ લાગે ને, તરસ્યા માણસે નદી પાસે જવું પડે, કે નદી આપણી પાસે ચાલીને આવતી નથી. વરસાદ પાસે જવું પડે છે ખરા? જ્યાં હોઈએ ત્યાં આવીને આપણને ભીંજવે છે. વરસાદ બધે જ પડે છે અને ભગવાનની કૃપા પણ મેઘની જેમ વરસે છે. પણ વરસાદ આવીને બંધ થાય ને ત્યારે તમે જોયું હશે કોઈ જગ્યાએ આમ મોટું સરોવર ભરાય, ક્યાંય નદી વહેતી થઈ જાય, ક્યાંય તળાવ ભરાય, ક્યાંય ખાબોચિયું ભરાય. કોઈ જમીન એવી હોય ગમે એટલો વરસાદ પડે તરત જ સુકાઈ જાય, પાછી પાણી ભરાય જ નહીં. જમીનને પણ પાત્રતા પ્રમાણે જલની પ્રાપ્તિ થાય છે. એમ ભગવાનની કૃપા તો બધા પર વરસે છે, પણ આપણી જેટલી પાત્રતા હોય પાત્રતાના આધારે કૃપાનો અનુભવ થાય છે. અને આપણે પુષ્ટિજીવો એ ભગવત કૃપા નો અનુભવ કરવાના પાત્ર બનીએ એ માટે શ્રી મહાપ્રભુજી આ પુષ્ટિ માર્ગ કૃપા માર્ગ પ્રગટ કર્યો છે. શ્રી મહાપ્રભુજી આપણને પાત્ર બનાવવા માંગે છે અને આપણી પાત્રતા નિર્મિત થઈ જશે ત્યારે ચોક્કસ ઠાકોરજીની કૃપાનો અનુભવ થયા વગર રહેશે નહીં, થશે જ, કારણ કે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે. બસ આપણે કેવલ શ્રી વલ્લભની આજ્ઞાનું જીવનમાં અનુસરણ કરવાનું છે અને સ્વધર્મના ગૌરવને જીવવાનું છે. તો આપ સૌના પર ખૂબ કૃપા થાય, આપ સૌ પાત્ર બનો, ગૌરવથી પોતાના સ્વધર્મને જીવી શકો. ભગવત ચરણારવિંદનો આશ્રય આપ સૌનો દ્રઢ થાય, આપના અલૌકિક મનોરથો ઠાકોરજી પૂર્ણ કરે અને આપ સૌની રતિ મતિ કૃતિ અને ગતિ પ્રભુના ચરણોમાં રહે. એટલું કહીને મારી વાણી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરું. બોલીએ શ્રી વલ્લભાધીશ. જય
નાથ